આ ચટણી ઢોસા સાથે ખાવાની છે કે ઢોસા ચટણી સાથે ખાવાની છે? કારણ કે એકવાર જો પ્લેટમાં તમારે આ ચટણી આવી જશે એટલે બસ ઢોસા તો એક બાનું જ છે. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ અને હર હર મહાદેવ. તો કેમ છો મિત્રો? તમારું મારી ચેનલમાં દિલથી સ્વાગત છે. તો આજે એકદમ રેસ્ટોરન્ટમાં મળતી અન્ના સ્ટાઇલ ઢોસાની ચટણી, સાઉથ ઇન્ડિયન ચટણી, રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવો સ્વાદ આજે તમને ઘરે જ મળી જવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી આખી જોવાની ભૂલતા નહીં. તો એક કઢાઈ લઈ લેવાની છે, તેમાં 1 ચમચી ઓઇલ એડ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે જે ડાળિયા હોય છે તે 2 ચમચી ડાળિયા એડ કરી લેવાની છે અને ત્યારબાદ 2 મોટી ચમચી શિંગદાણા એડ કરી લેવાના છે. ત્યારબાદ 2-3 પત્તા લીમડાના અને 2 મરચી એડ કરી લેવાની છે. તેને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે. ત્યારબાદ ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં તેને એડ કરી લેવાનું છે. ત્યારબાદ તેમાં કોપરાનું છીણ એડ કરી લેવાનું છે, ધાણા એડ કરી લેવાના છે અને આદુનો નાનો ટુકડો એડ કરી લેવાનો છે અને આંબલીનો નાનો કટકો એડ કરી લેવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને થોડું પાણી એડ કરી લેવાનું છે. અને અત્યારે પાણી વધારે એડ નથી કરવાનું, ખાલી પેસ્ટ બને તેટલું જ એડ કરવાનું છે. તો તેને સારી રીતે આપણે મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેવાની છે. સ્મૂથ પેસ્ટ રેડી થઈ જાય એટલે આપણે એક બાઉલમાં આપણે આ પેસ્ટ કાઢી લેવાની છે. ત્યારબાદ જે મિક્સર જારમાં થોડુંક પેસ્ટ ચોટેલી હોય તેમાં થોડું પાણી એડ કરીને આપણે એકદમ સ્મૂથ ચટણી રેડી કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જોઈ જ શકો છો કે ચટણીની થિકનેસ નથી બહુ જાડી કે નથી પતલી, એકદમ મીડિયમ છે. તો જ ચટણી ખાવાની તમને મજા આવશે. તો ફ્રેન્ડ્સ, આ ચટણીને હવે આપણે વઘાર કરી લેવાનો છે. તો તેના માટે વઘારિયું લેવાનું છે. તેમાં 1 ચમચી તેલ એડ કરી લેવાનું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે ત્યારબાદ તેમાં આપણે થોડી રાઈ એડ કરી લેવાની છે. રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં ચપટી હિંગ એડ કરી લેવાની છે અને ત્યારબાદ અડદના થોડા દાણા એડ કરી લેવાનું છે અને ત્યારબાદ તેમાં 2 લાલ સૂકા મરચાં અને થોડોક મીઠો લીમડો એડ કરી અને સારી રીતે આપણે વઘાર કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી અન્ના સ્ટાઇલ સાઉથ ઇન્ડિયન ચટણી. ઘણાને ઢોસા બનાવતા આવડે છે બટ અન્ના સ્ટાઇલ ચટણી બનાવતા નથી આવડતી, તેથી તેના લીધે તેનો સ્વાદ એટલો બધો નહીં આવે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે એકવાર ચટણી બનાવશો એટલે તમને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેમ આપણે બહાર ખાતા હોય ને તેવો જ સ્વાદ આવે છે. તો ફ્રેન્ડ્સ, એકવાર ટ્રાય જરૂરથી કરજો અને મને કહેજો કે આ ચટણીની રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ. અને આ ચટણી તમે ખાલી ઢોસા સાથે નહીં, ઇડલી સાથે પણ, ઉત્તપમ સાથે પણ સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ ચટણી ટ્રાય કરો અને મને કહો કે આનો ટેસ્ટ તમને કેવો લાગ્યો. અને હા, જે ઢોસા લવર હોય તેને તો મારી આ રીલ જરૂરથી શેર કરજો, જેથી એ લોકો પણ ઢોસા સાથે આ ચટણીની મજા લઈ શકે. તો ફ્રેન્ડ્સ, આવી ઇઝી રેસીપી સાથે મળીએ આપણે નવા વિડીયો સાથે નવી રેસીપીમાં. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.